ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં ભ્રૂણપોષ વિકાસની ચર્ચા કરી હતી. તમે લેક્ચરને જોયું હશે અને ભ્રૂણપોષ વિકાસને તમે સમજ્યા હશો. મિત્રો, આપણે જ્યારે બેવડું ફલન જોઈ ગયા તો બેવડા ફલનની અંદર આપણે શીખી ગયા કે સૌથી પહેલાં યુગ્મરજનું નિર્માણ થાય અને ત્યારબાદ ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થાય. પણ જ્યારે વિકાસ થવાનો હોય ત્યારે સૌથી પહેલાં ભ્રૂણનો વિકાસ થાય અને ત્યારબાદ ભ્રૂણપોષનો વિકાસ થાય. પહેલાં ભ્રૂણપોષનો વિકાસ થાય અને ત્યારબાદ ભ્રૂણનો વિકાસ થાય. તો આપણે પહેલાં અગાઉના લેક્ચરમાં ભ્રૂણપોષ વિકાસ વિશે આપણે સમજી ગયા, જેના આપણે 3 પ્રકાર વિશે પણ જોઈ ગયા. કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ, કોષીય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ અને હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ. હવે એના પછીનો જે પોઈન્ટ જે છે તમારી બુકની અંદર એ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો હવે જે પોઈન્ટ આવે છે મિત્રો, ખૂબ જ અતિ મહત્ત્વનો પોઈન્ટ. તમારી જ્યારે બોર્ડની એક્ઝામ લેવા બોર્ડની એક્ઝામ માટે અતિ મહત્ત્વનો પોઈન્ટ ભ્રૂણ વિકાસ, જેને આપણે આકૃતિ સાથે સવિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીશું. તમારા બુકમાં જે આપેલું છે મિત્રો ભ્રૂણ વિકાસ, એ ભ્રૂણ વિકાસમાં આપણે અહીંયા જે આકૃતિ સ જે સમજવાના છીએ તે વનસ્પતિ એ દ્વિદરી છે. દ્વિદરી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ એમ કહેવું તો પણ આપણે કહી શકીએ. દ્વિદરી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ. આ જે મિત્રો જે દ્વિદરી વનસ્પતિ જે છે, દ્વિદરી વનસ્પતિ અહીંયા આપણે જે સમજવાના છીએ તે કેપ્સેલા, એટલે કે આ પ્રશ્ન બીજી રીતે કઈ રીતે પૂછી શકાય? કેપ્સેલા પ્રકારનો, કેપ્સેલામાં ભ્રૂણ વિકાસ. અથવા કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ સમજાવો, એમ જો મિત્રો પ્રશ્ન પૂછાય તો પણ તમારે આ જ બાબતને ધ્યાનમાં લેવાની છે. કેપ્સેલા સૌ પ્રથમ ભ્રૂણ વિકાસ, આ જે ભ્રૂણ વિકાસની જે ઘટના જે છે એ ઘટના સૌ પ્રથમ એક કેપ્સેલા નામની વનસ્પતિમાં હેન્સ્ટેઇન નામના વૈજ્ઞાનિક દ્વારા, આ વૈજ્ઞાનિક છે મિત્રો જેનું નામ છે હેન્સ્ટેઇન નામના વૈજ્ઞાનિક દ્વારા સૌ પ્રથમ કેપ્સેલા નામની વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સંશોધનમાં આવેલો છે. અને અહીંયા એની અંદર આપણે એમને જે સમજાય છે બાબતને આપણે અહીંયા આકૃતિ સહ સમજવાના છે. કેપ્સેલા નામની વનસ્પતિ છે મિત્રો. કેપ્સેલા એ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. બ્રાસિકેસી કુળ જે તમે અગાઉના ધોરણ 11માં તમે જે કુળ શીખેલા છો એમાં આનો પણ કંઈક તમને શિક્ષકે સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તમને ખ્યાલ હશે. બ્રાસિકેસી કુળ, બ્રાસિકેસી કુળને આપણે સામાન્ય રીતે તમે ઘરે જે રાઈ ઉપયોગમાં લઈએ છીએ ને આપણે જે, એ રાઈનું કુળ તરીકે પણ આપણે એનો રાખીએ. આ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે, જેનું પૂરેપૂરું નામ આપણે જોવા જઈએ તો એનું પૂરું નામ જે છે તે કેપ્સેલા બ્રુસા. કેપ્સેલા બ્રુસા. આ વનસ્પતિમાં સૌ પ્રથમ હેન્સ્ટેઇન દ્વારા ભ્રૂણ વિકાસ જે છે એ ભ્રૂણ વિકાસ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. માટે આપણે કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ કહેવો તો પણ આપણે એને કહી શકશું. ઓકે, પહેલાં તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભ્રૂણ વિકાસ જે છે એમાં આપણે જો પ્રશ્ન પૂછાય દ્વિદરી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સમજાવો અથવા કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ સમજાવો અથવા અભ્રૂણપોષી બીજમાં ભ્રૂણ વિકાસ સમજાવો. આ જે બીજ જે છે એ બીજ અભ્રૂણપોષી છે, એટલે બીજી રીતે પૂછી શકાય અભ્રૂણપોષી બીજમાં ભ્રૂણ વિકાસ સમજાવો તો પણ તમારે મિત્રો આ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે. હવે તમે બધા આપણે અગાઉ અંડકની રચના વિશે આપણે બધા મિત્રો શીખી ગયા છીએ. અહીંયા સામાન્ય રીતે જે અંડક જે હોય એ અંડક જે છે એની અંદર કઈ રીતે ભ્રૂણ વિકાસ થાય આપણે બધા જાણીએ છીએ કે સમજી લો
કે આ પ્રદેહ છે, બરાબર ધ્યાનથી સમજજો. આ જે છે તે એની અંદર આ ભ્રૂણપુટ નિર્માણ પામેલું છે, એની ફરતે આ જે છે મિત્રો અંડાવરણ છે. સમજી લો કે આ અંડાવરણ છે. આ અંડાવરણ જે છે, આ અંડાવરણમાં આ જે છે એ વાહક પેશી છે. હવે આની અંદર જ્યારે આપણે બેવડું ફલન શીખી ગયા ત્યારે એની અંદર આપણે જાણીએ છીએ અહીંયા મધ્યમાં હતું પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, અને અંડછિદ્રીય છેડા નજીક મિત્રો. કયા છેડા નજીક? અંડછિદ્રીય છેડા નજીક તમે જાણો છો મિત્રો કે યુગ્મનજનું નિર્માણ થયેલું હતું, જેને આપણે યુગ્મનજ અથવા ફલિતાંડ તરીકે આપણે ઓળખીએ છીએ. એ યુગ્મનજ અથવા તો ફલિતાંડ જે છે એ કયા છેડા તરફ હોય મિત્રો? અંડછિદ્રીય છેડા તરફ હોય. હવે હું યુગ્મનજ જે છે યુગ્મનજને હું ઉપર તરફ બતાવું. સમજો આ આકૃતિ બંનેને તમે સમજવાનો પ્રયત્ન કરશો મિત્રો. દાખલા તરીકે આ સમજી લો કે આ ભ્રૂણપુટ છે, સમજજો બરાબર, અને આ બીજો ભ્રૂણપુટ છે. બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જો હું અહીંયા વચ્ચે તો આ દ્વિતીય કોષ કેન્દ્ર છે જેનું ફલન થઈને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બની ગયું છે. હવે જો હું એકની અંદર જો યુગ્મનજ અહીંયા ઉપર તરફ બતાવું અને એકમાં યુગ્મનજ અહીંયા હું નીચે તરફ બતાવું તો મિત્રો આમાં ખાલી એટલો ફેર પડશે કે જે બાજુ યુગ્મનજ હોય તેને આપણે અંડછિદ્રીય છેડા તરીકે ઓળખીશું. અંડછિદ્રીય છેડા તરફ યુગ્મનજ હોય એનો મતલબ આ જે અંડક જે છે એ ઉધોમુખી અંડક છે, અને આ જે અંડક જે છે મિત્રો એ આપણે યુગ્મનજના સ્થાનના આધારે આપણે કહી શકીએ કે એ અંડક અધોમુખી છે. આપણે જે બાજુ યુગ્મનજ બતાવશું એ બાજુ અંડછિદ્રીય છેડો હોય એમ તમારે ધ્યાનમાં રાખવાનું. તમારા બુકની અંદર જેટલી પણ આકૃતિ આપેલી છે એ આકૃતિ એ ઉધોમુખી અંડકને ધ્યાનમાં રાખીને આપેલી છે. ઉપર તરફ યુગ્મનજ બતાવેલું છે. હું અહીંયા અધોમુખી અંડકને ધ્યાનમાં રાખીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમારે બંને ક્લિયર થઈ જાય. તો મિત્રો અહીંયા સમજો કે ફોર એક્ઝામ્પલ તરીકે આટલું હું જે ભ્રૂણપુટ જે છે ભ્રૂણપુટ બહાર દોરું છું. અહીંયા આ ભ્રૂણપુટ જેમાં અહીંયા યુગ્મનજ છે, અહીંયા કોઈ જગ્યાએ વિઘટન પામેલા સહાયક કોષો છે, અહીંયા ઉપર તરફ વિઘટન પામેલા પ્રતિધ્રુવીય કોષો છે, અને આપણે વચ્ચે આપણે શીખી ગયા મિત્રો મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો જો ભ્રૂણપોષ વિકાસ થાય તો વચ્ચેનો સમગ્ર ભાગ જે છે એ મિત્રો શાનાથી ભરેલો હશે? ભ્રૂણપોષથી. સમજી લો કે આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી અગાઉ આપણે જે અગાઉના લેક્ચરમાં જે શીખ્યા એ મુજબ અહીંયા ભ્રૂણપોષ નિર્માણ પામી ગયો છે. આ ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયું. ભ્રૂણપોષનું નિર્માણ થાય ત્યારબાદ જ મિત્રો યુગ્મનજના વિકાસની શરૂઆત થશે, એટલે કે ભ્રૂણના નિર્માણની શરૂઆત થશે. આ જે છે એને આપણે નામ નિર્દેશન કરી દઈએ. વિઘટન પામેલા અથવા વિઘટન પામતા પ્રતિધ્રુવીય કોષો. આ જે છે મિત્રો તે આને કહીશું આપણે ભ્રૂણપોષ જે નિર્માણ પામી ચૂક્યો છે. આ જે છે મિત્રો તેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીશું, અને આ બે જે છે તે વિઘટન પામતા સહાયક કોષો. આવી રચના જે આની અંદર હશે. એટલે અહીંયા ભ્રૂણપોષ એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું આગળ કોષ કેન્દ્ર પ્રકારનું વિભાજન દ્વારા જ્યારે ભ્રૂણપોષ નિર્માણ પામી જાય ત્યારબાદ
યુગ્મનજના નિર્માણની શરૂઆત થશે. મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અહીંયા આપણે જાણીએ છીએ કે પહેલાં બેવડા ફલનમાં યુગ્મનજનું નિર્માણ પહેલાં થાય અને ત્યારબાદ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બને. પણ સૌથી પહેલાં વિકાસ કોનો થાય છે? ભ્રૂણપોષનો. માટે આપણે અગાઉ જોઈ ગયા ભ્રૂણપોષ વિકાસ. આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષ નિર્માણ પામે. આવશ્યક જથ્થો એટલે જરૂર મુજબના જથ્થામાં જ્યારે ભ્રૂણપોષ નિર્માણ પામશે ત્યારબાદ યુગ્મનજના વિકાસની શરૂઆત થઈ જશે. એવું નથી કે સમગ્રપણે ભ્રૂણપોષ કમ્પ્લેટ વિકાસ પામી જ જાય ત્યારબાદ આપણે યુગ્મનજના વિકાસની શરૂઆત થશે એમ નથી સમજવાનું. થોડોક ભ્રૂણપોષ વિકાસ એટલે કે થોડોક ભ્રૂણપોષનું નિર્માણ થઈ જશે પછી તરત જ યુગ્મનજના વિકાસની શરૂઆત થઈ જશે. એટલે એક બાજુ ભ્રૂણપોષ નિર્માણ પણ પામતો છે અને બીજી બાજુ યુગ્મનજના વિકાસની શરૂઆત થઈ જશે. પણ હા, પહેલાં શરૂઆત થશે ભ્રૂણપોષ વિકાસની અને ત્યારબાદ યુગ્મનજના વિકાસની. આ જે યુગ્મનજના વિકાસની જે શરૂઆત થાય એ ક્યારે થશે? આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ. હવે મિત્રો આ યુગ્મનજમાંથી આગળ શું નિર્માણ પામશે? ભ્રૂણ. ભ્રૂણનું નિર્માણ થવાની ક્રિયા જેને આપણે કહીશું ભ્રૂણ જનન. ભ્રૂણનું નિર્માણ થવાની ક્રિયા જેને આપણે શું કહીશું? ભ્રૂણ જનન. તો મિત્રો અહીંયા આપણે જે હાલ જે પોઈન્ટ શીખી રહ્યા છે એમાં ભ્રૂણ જનનની કેટલીક અવસ્થાઓ છે. ભ્રૂણ જનનની અવસ્થાઓ કે જ્યારે ભ્રૂણનું નિર્માણ થાય તો એ ભ્રૂણના નિર્માણમાં કઈ કઈ અવસ્થાઓ આવશે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો ધ્યાનમાં રાખશો મિત્રો. સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે શું પહેલાં છે? યુગ્મનજ. એટલે જ્યારે ભ્રૂણનું નિર્માણ થાય એ પહેલાં તો કઈ અવસ્થા હશે? યુગ્મનજવાળી અવસ્થા હશે. આ જે યુગ્મનજ જે છે એ યુગ્મનજમાંથી એક અવસ્થાનું નિર્માણ થાય છે જે આપણે જોવા જઈ રહ્યા છીએ પૂર્વ ભ્રૂણ અવસ્થા. કઈ અવસ્થા? પૂર્વ ભ્રૂણ. એટલે કે યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણનું નિર્માણ થશે. આ પૂર્વ ભ્રૂણમાંથી ગોળાકાર ભ્રૂણ બનશે. ગોળાકાર ભ્રૂણ. આ ગોળાકાર ભ્રૂણમાંથી હૃદયાકાર ભ્રૂણ બનશે અને આ હૃદયાકાર ભ્રૂણમાંથી મિત્રો છેલ્લે પુખ્ત ભ્રૂણનું નિર્માણ થશે. પુખ્ત ભ્રૂણ. આપણે આટલી અવસ્થાઓ આજે આકૃતિ સહ સમજવાની છે. યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણ, પૂર્વ ભ્રૂણમાંથી ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને એમાંથી પુખ્ત ભ્રૂણ. આ બધી જ અવસ્થાઓ મિત્રો ક્રમિક અવસ્થાઓ છે. ક્રમમાં આવશે. ક્રમિક અવસ્થાઓ છે બધી. આ બધી અવસ્થા મિત્રો એ ચાહે એકદરી વર્ગની વનસ્પતિ હોય, એકદરી હોય કે દ્વિદરી હોય, એમાં ભ્રૂણજનનની જે ક્રિયાઓ જે છે એ ભ્રૂણજનનની શરૂઆતની જે અવસ્થાઓ જે છે એ શરૂઆતની અવસ્થાઓ બંનેમાં મિત્રો સમાન છે. આમ તમે જોવા જાઓ તો ભ્રૂણનો વિકાસ થઈ જાય ત્યારે એક દરીમાં આપણે 11મા ધોરણમાં તમે શીખી ગયા છો. એક દરી બીજની રચના યાદ કરો જરા. મકાઈ બીજની રચના જેની અંદર આપણે એક જ બીજપત્ર વરુથિકા. વરુથિકાની અંદર ભ્રૂણ, ભ્રૂણનો ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર, નીચેનો ભાગ ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ વગેરે રચના તમે શીખેલા છે. એક વખત ફરીથી તમે 11 બુકમાં તમે જોઈ લેજો. એમાં આખી બીજની રચના જે વિકાસ પામે એ છેલ્લે અંતિમ સમયે જુદી હોય છે મિત્રો. અને દ્વિદરી બીજની પણ અંતિમ રચના તમે જાણો છો. 2 બીજપત્રો ભ્રૂણધરી, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ઉપરાક્ષ, અધરાક્ષ વગેરે જે રચનાઓ એટલે અંતિમ રચનાઓ જે છે મિત્રો એ જુદી હોય છે. પરંતુ આ બંનેની શરૂઆતની જે ભ્રૂણના જનનની જે વિકાસની અવસ્થાઓ શરૂઆતની જે છે એ જુદી હોતી નથી. એ લગભગ કેવી હોય છે તો સમાન હોય છે. પણ આજે આપણે અહીંયા દ્વિદરીમાં ભ્રૂણ વિકાસ એટલે કે કેપ્સેલામાં ભ્રૂણ વિકાસ જે છે મિત્રો એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો હવે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ મિત્રો. બરાબર ધ્યાનમાં રાખશો. આ જે તમને અહીંયા જે યુગ્મનજ દેખાય છે એ યુગ્મનજ જે છે હું અહીંયા દોરું છું. સમજી લો કે આ યુગ્મનજ મેં દોરી મિત્રો. હું અહીંયા ધ્યાનમાં રાખજો ખાસ તમારા બુકમાં યુગ્મનજ ઉપર બતાવ્યું છે.
મેં અહીંયા ક્યાં બતાવ્યું છે? નીચે બતાવ્યું છે. તમારા બુકમાં ઉધ્વમુખી અંડક લીધેલો છે, મેં અહીંયા અધોમુખી લીધેલો. બંનેને આપણે કમ્પેરિઝન કરીએ એટલે આપણે તરત ખ્યાલ આવી જાય. આ જે યુગ્મનજ જે છે આપણે એને યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે આપણે ઓળખીશું મિત્રો. યુગ્મનજ અથવા તો ફલિતાંડ. હવે આ યુગ્મનજ જે છે જે અન્નછિદ્રીય છેડા તરફ હોય એ યુગ્મનજનો વિકાસ જ્યારે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જશે એટલે એ ભ્રૂણપોષની મદદથી આ યુગ્મનજ પોષણ મેળવી શક્તિ મેળવી પોતે કોષ વિભાજનની શરૂઆત કરશે. આમાં જ્યારે કોષ વિભાજનની શરૂઆત થશે મિત્રો એટલે સૌ પ્રથમ આ યુગ્મનજ જે છે એ યુગ્મનજનું અસમ વિભાજન પ્રકારનું વિભાજન થશે. કેવું થશે? અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હવે જેટલા પણ વિભાજન થશે બધા જ વિભાજન સમવિભાજન પ્રકારના હશે. અહીંયા કોઈ જગ્યાએ અર્ધીકરણ નહીં થાય. પરંતુ અહીંયા જે સૌ પ્રથમ જે વિભાજન છે સમવિભાજન એ કેવા પ્રકારનું છે? અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન હશે મિત્રો. જેમાં એક કોષ જે છે કદમાં નાનો અને બીજો કોષ કદમાં મોટો નિર્માણ પામશે. આ એક કોષ કદમાં નાનો નિર્માણ પામ્યો અને એક કોષ કદમાં મોટો નિર્માણ પામ્યો. આવી જે રચના બની અસમ કદના બે કોષો અસ્તિત્વમાં આવ્યા મિત્રો. હવે જો મિત્રો આવી રચના અહીંયા નિર્માણ પામે તો સમજી લો કે દાખલા તરીકે અહીંયા એક નાનો કોષ બન્યો અને અહીંયા એક મોટો કોષ બન્યો. સમજી લો ફોર એક્ઝામ્પલ તરીકે. તો આ કોષ જે છે કોષ આ ઉપરના કોષ કરતાં ક્યાં આવેલો છે? નીચે તરફ. નીચે કોષ આવેલો છે. આ કોષ જે છે નાનો કોષ એ ઉપર તરફ આવેલો છે. એટલે આ નીચેના કોષને આપણે કહીશું મિત્રો નીચે તરફ છે મારે તલસ્થ. તલસ્થ એટલે નીચે તલસ્થ કોષ. આ ઉપરનો જે છે જેને આપણે કહીશું મિત્રો અગ્રસ્ત કોષ તરીકે આપણે ઓળખીશું. યુગ્મનજનું અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન થઈને બે કોષો અસ્તિત્વમાં આવ્યા. જેમાં ઉપર તરફનો એટલે મિત્રો કઈ તરફનો? અંડતલીય તરફનો. આ ઉપર તરફ શું છે? અંડતલ. સમજી લો અહીંયા અધોમુખી અંડક દોર્યું છે. આવી રચના અહીંયા નિર્માણ પામશે. તો આ ભાગ આ જે ઉપરનો કોષ જે છે કઈ તરફ આવ્યો? અંડક તલ તરફ. નીચેનો કોષ કઈ તરફ આવ્યો? અન્નછિદ્ર તરફ. એટલે કે અહીંયા તલસ્થ કોષ જે છે તલસ્થ કોષ કઈ દિશામાં છે? અન્નછિદ્રીય છેડા તરફ છે. એટલે અન્નછિદ્રીય છેડા તરફનો મોટો કોષ જેને આપણે તલસ્થ કોષ અને અંડક તલ તરફનો અથવા તો નાભી તરફનો નાનો કોષ જેને આપણે અગ્રસ્ત કોષ તરીકે મિત્રો આપણે એને ઓળખીશું. હવે એનું હજી સમવિભાજન થશે જેમાં અગ્રસ્ત કોષ અને તલસ્થ કોષ બંનેનું સમવિભાજન થશે. એમાં અગ્રસ્ત કોષ જે છે મિત્રો એ અગ્રસ્ત કોષનું આયામ વિભાજન થશે. એનું કેવું વિભાજન થશે? આયામ વિભાજન થશે. અને મિત્રો જે તલસ્થ કોષ જે છે તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થશે. જ્યારે તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય છે એ પણ અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન જ છે. એ પણ કેવું છે? તો અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન. એટલે આ તલસ્થ કોષ જે છે એ તલસ્થ કોષ એમાંથી પાછો એક નાનો કોષ અને એક મોટો કોષ બનશે. એક નાનો કોષ અને બીજો એક મોટો કોષ બનશે. જ્યારે આ ઉપરનો જે અગ્રસ્ત કોષ જે છે જેને આપણે અલગથી બતાવી દઈએ મિત્રો એ આપણે અલગ રંગથી બતાવી દઈએ. એ આ લાલ રંગથી આપણે બતાવી દઈએ. આ અગ્રસ્ત કોષ. આ અગ્રસ્ત કોષનો મિત્રો આયામ વિભાજન થશે. ઊભું વિભાજન થશે. આમ આ રીતે આયામ વિભાજન થશે. અને આ રીતે 4 કોષીય રચના અસ્તિત્વમાં આવશે. કેટલા કોષીય? 4 કોષીય. આ જે છે એ અગ્રસ્ત કોષનું આ વિભાજન થયું. અને આ કયો કોષ છે મિત્રો? તો આ તલસ્થ કોષ. આ તલસ્થ કોષ. તલસ્થ કોષ ઉપરનો તલસ્થ કોષ જે તલસ્થ કોષમાંથી જ નિર્માણ પામ્યો પણ બેની વચ્ચે છે માટે એને આપણે કહીશું મધ્યસ્થ કોષ. એનું નામ નિર્દેશન કરવું હોય તો આપણે કહી શકાય એને મધ્યસ્થ કોષ. અને ઉપર તરફ બે નિર્માણ પામેલા કોષ જે છે જેને આપણે કહીશું અગ્રસ્થ કોષ. આવી જે મિત્રો 4 કોષીય રચના જે નિર્માણ પામી આ 4 કોષીય રચના જેને આપણે કહીશું પૂર્વ ભ્રૂણ અવસ્થા. કઈ અવસ્થા? પૂર્વ ભ્રૂણ. આ અવસ્થાને આપણે પૂર્વ ભ્રૂણ અવસ્થા તરીકે આપણે એને ઓળખીશું.
પૂર્વ ભ્રૂણ રચના એ દ્વિદળીમાં 4 કોષીય હોય. કેવી હોય મિત્રો? 4 કોષીય. હવે બીજી એક સાથે સાથે રચનાની વાત કરી દઉં. તમે અહીંયા જોઈ શકો છો આ રચના જે છે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીંયા હું સમજાવું છું, ધ્યાનમાં રાખજો. ઉપર તરફ આપણે જે બતાવી છે તે રચના, આવી નાની રચના 2 કોષો બતાવ્યા આયામ. નીચેની બાજુએ આપણે તલસ્થ કોષનું વિભાજન દર્શાવીને આ રીતે આપણે શું બતાવ્યું છે? 4 કોષ રચના બતાવી મિત્રો. હવે આ રચનાને આપણે આકારમાં જો કન્વર્ઝન કરીએ, એનો આકાર દોરવાનો આપણે પ્રયત્ન કરીએ મિત્રો. સમજો, બરાબર સમજો મિત્રો. આ રચના જે છે એ રચના એ તમે આ રીતે જો હું દોરવાનો પ્રયત્ન કરું મિત્રો, આ રચના કોના જેવી લાગે? આવી લાગે કે નથી લાગતી? ઊંધા ટી આકારની. કેવી લાગશે? ઊંધા ટી આકારની. એટલે પૂર્વ ભ્રૂણ અવસ્થા એ કેવી હોય મિત્રો? ઊંધા ટી. ઊંધો ટી જે હોય ટી આકારની પૂર્વ ભ્રૂણ અવસ્થા જે 4 કોષીય અવસ્થા હોય મિત્રો, કેવી છે? ઊંધા ટી આકારની તમને રચના જોવા મળશે. હવે મિત્રો આ જે પૂર્વ ભ્રૂણ અવસ્થા જે છે, પૂર્વ ભ્રૂણ અવસ્થામાંથી હવે કઈ અવસ્થા નિર્માણ પામવાની છે? ગોળાકાર ભ્રૂણ અવસ્થા. આ ગોળાકાર ભ્રૂણ અવસ્થા નિર્માણ પામશે. એમાં ધ્યાનમાં રાખજો, આ જે નીચેનો જે તલસ્થ કોષ જે છે, આ નીચેનો તલસ્થ કોષ, મોટો કોષ, આ સમગ્ર રચના આપણે જો અહીંયા દોરી દઈએ સમજવા માટે, કે દાખલા તરીકે આપણે અહીંયા આ સૌથી નીચેનો તલસ્થ કોષ, આ ઉપરનો તલસ્થ કોષ, અને ઉપરની બાજુ આ આપણે શું દર્શાવી દીધું? 2 અગ્રસ્થ કોષ. અહીંયા બધું શું નિર્માણ પામેલું છે? શું નિર્માણ પામેલું છે મિત્રો? ભ્રૂણપોષ. આવી રચના ધીમે ધીમે અગ્રસ્થ કોષ કઈ દિશામાં વધશે? ભ્રૂણપોષ તરફ વધશે. પરંતુ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આ સૌથી નીચેનો તલસ્થ કોષ જે છે, હવે આ તલસ્થ કોષ ભવિષ્યમાં કદાપી એનું કોષ વિભાજન થતું નથી. તો એનું કાર્ય શું? હવે આ 3 કોષમાંથી જે પણ રચના નિર્માણ પામશે એ સમગ્ર રચનાને અન્નછિદ્રીય છેડા નજીક જકડી રાખવાનું. કયા છેડા નજીક? અન્નછિદ્રીય છેડા નજીક. આ આખી પૂર્વભ્રૂણ રચના જે નિર્માણ પામી એ સમગ્ર રચનાને અન્નછિદ્રીય છેડા સાથે જકડી રાખવાનું કાર્ય એ કોણ કરશે? આ સૌથી નીચેનો મોટો તલસ્થ કોષ જે છે એ મિત્રો કરશે. તલસ્થ કોષ ઉપરનો તલસ્થ કોષ, મધ્યસ્થ કોષ. આ મધ્યસ્થ કોષ અનેકવાર સમવિભાજન પામશે અને અનેકવાર સમવિભાજન પામી અને એક લાંબી તંતુમય રચના બનાવે છે. પણ એના જે કોષો જે છે, કોષો એક હરોળમાં ગોઠવાય મિત્રો. આમ તો કોષો ઘણા બધા ઉત્પન્ન થાય, પણ કોષો જો ગોળાકાર સમૂહમાં ગોઠવાય તો લાંબી રચના ન બને. અહીંયા કોષો ઉત્પન્ન થયા પછી એક જ હરોળમાં ગોઠવાય છે, એટલા માટે તંતુમય રચના બને છે. એ તંતુ રચના કઈ રીતે બને છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજજો જરા, કે સમજી લો કે આ સૌથી નીચેનો આ તલસ્થ કોષ, અહીંયા મધ્યસ્થ કોષ જે છે મિત્રો, સૌથી ઉપરનો વચ્ચેનો, એ મધ્યસ્થ કોષનું 20 થી 25 વાર અનુપ્રસ્થ વિભાજન થાય છે. કેટલી વાર? 20 થી 25 વાર અનુપ્રસ્થ વિભાજન થઈને અને તેમાં જે કોષો નિર્માણ પામશે એ કોષો એક જ હરોળમાં ગોઠવાય છે મિત્રો. કેવી હરોળમાં? એક જ હરોળમાં. પરંતુ અહીંયા એક બાબતને ધ્યાનમાં રાખશો, કેટલીક રેફરન્સની અંદર 6 થી 10 કોષીય રચના, કેટલીક રેફરન્સમાં 7 થી 15 કોષીય રચના, આમ જુદી જુદી માહિતી આપેલી છે. પરંતુ આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જો વિચારવા જઈએ તો 20 થી 25 વખત એનું અનુપ્રસ્થ વિભાજન થઈ અને ઘણા બધા કોષની બનેલી લાંબી રચના નિર્માણ પામે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે મિનિમમ 6 થી માંડીને 25 વખત વિભાજન થઈ, 6 થી 25 વખત વિભાજન થઈ અને એક લાંબી તંતુમય રચના બનાવે, જેને આપણે નીલમ તરીકે ઓળખીશું મિત્રો. શા તરીકે ઓળખીશું? નીલમ. પરંતુ આ નીલમ જે છે, નીલમનો સૌથી ઉપરનો કોષ એ કદમાં થોડો મોટો. આ જે રચના જે છે એને આપણે નીલમ તરીકે ઓળખીશું. સૌથી ઉપરનો કોષ કદમાં મોટો અને ઉપરની બાજુ આ રચના તો હતી જ. આ જે રચના તો હતી જ. આ જે રચના છે જેને આપણે શા તરીકે ઓળખીશું?
એને અગ્રસ્ત કોષ તરીકે આપણે એને ઓળખીશું. આ નીચેનો તલસ્થ કોષ તો મિત્રો હતો એમને એમ હતો. આ કયો કોષ છે મિત્રો? તલસ્થ કોષ. તલસ્થ કોષ ઉપરનો તલસ્થ કોષ કયો કોષ? મધ્યસ્થ કોષ જે હતો મિત્રો એ મધ્યસ્થ કોષમાંથી અહીંયા આ જે રચના જે આખી જે રચના બની એ શામાંથી બની મિત્રો? એ મધ્યસ્થ કોષનું 20 થી 25 વાર અનુપ્રસ્થ વિભાજન થવાના કારણે 20 થી 25 વાર એનું શું થયું? અનુપ્રસ્થ સમવિભાજન થવાના કારણે આવી એક લાંબી તંતુમય રચના નિર્માણ પામી, જેમાંથી આટલો ભાગ જે છે મિત્રો એ ભાગને આપણે નીલંબ તરીકે, ને લંબાયેલો ભાગ નીલંબ તરીકે ઓળખીશું. આ નીલમનું કાર્ય શું મિત્રો? તમે એ રચના અહીંયા વિચારો. ચલો તમે જો અહીંયા વિચારશો તો જો અહીંયા આ કોષ જે છે કોષ એ અનુપ્રસ્થ વિભાજન પામે અને લાંબો તંતુમય રચના બનાવે અને છેક અહીંયા અગ્રસ્ત કોષ ઉપર તરફ જાય તો એ અગ્રસ્ત કોષ, આ અગ્રસ્ત કોષ જેને આપણે ભ્રૂણીય કોષ પણ કહી શકીએ, કારણ કે એમાંથી ભવિષ્યમાં ભ્રૂણનું નિર્માણ થવાનું છે, પરંતુ એને ઝડપથી કોષ વિભાજન પામવું હોય તો એના માટે એને પોષણની જરૂર પડે. પણ અહીંયા શરૂઆતમાં જે પોષણ અહીંયા આટલામાંથી કોષો જે છે ભ્રૂણપોષના કોષો એ પોષણમાં વપરાઈ ગયા છે, એટલા માટે એને વધારે પોષણ મેળવવા માટે એને થોડું વધારે લાંબુ જવું પડશે. એના માટેનું કાર્ય એ કોણ કરી આપે છે? એના માટે કોણ મદદરૂપ થાય છે? મધ્યસ્થ કોષ. આ મધ્યસ્થ કોષ એ અનુપ્રસ્થ વિભાજન પામીને એક લાંબી રચના બનાવશે જેને આપણે કહીશું નિલંબ. અને આ નિલંબનો સૌથી ઉપરનો કોષ, અગ્રસ્ત કોષની નીચેનો અને નિલંબનો સૌથી ઉપરનો કોષ મિત્રો એને આપણે કહીશું અધોવર્ધક કોષ. કયો કોષ કહીશું મિત્રો આપણને? અધોવર્ધક કોષ. આ અધોવર્ધક કોષ જે છે એ આ નિલંબના અન્ય કોષો કરતાં થોડો કદમાં મોટો અને ઘટ જીવરસ અને કોષ કેન્દ્ર ધરાવતો હશે. અધો એટલે અગ્રસ્ત કોષની નીચે તરફ આવ્યો છે. અધોવર્ધક હજી એ ભવિષ્યમાં વર્ધમાનશીલતાનું વર્ધન આપણે શબ્દ તમારા માટે કાંઈ નવો નથી. વર્ધમાન પેશી એટલે શું? જેની કોષ વિભાજનની ક્ષમતા હોય એવો વર્ધમાન કોષ, વર્ધક કોષ કે હજી ભવિષ્યમાં કોષ વિભાજન પામીને એમાંથી કેટલાક કોષોના સમૂહ બનશે. એ કોષોના સમૂહનું વિભેદન થઈ એમાંથી કેટલીક રચનાઓ બનશે. એ કઈ રચનાઓ બને છે એ આપણે જોવાની છે. પણ અહીંયા આટલી રચના જે હવે જે ખરી મિત્રો આટલાથી માંડીને આટલી રચના એ હવે ભવિષ્યમાં વિભાજન પામશે નહીં. હવે જે રચના બનશે, હવે જે ગોળાકાર ભ્રૂણ કે હૃદયાકાર ભ્રૂણ કે વગેરે જે રચના બનશે એના માટે જવાબદાર એ આ કોષો છે. આટલા કોષો, એમાંથી આગળનું વિભાજન થશે. તો હવે આ અગ્રસ્ત કોષ જે છે મિત્રો એ અગ્રસ્ત કોષમાંથી કઈ રીતે ગોળાકાર ભ્રૂણનું નિર્માણ થાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જોઈએ ત્યારે ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો. તલસ્થ કોષ ઉપરનો તલસ્થ કોષ મધ્યસ્થ કોષ 20 થી 25 વાર અનુપ્રસ્થ વિભાજન પામે, લાંબા નિલંબનું નિર્માણ કરે. નિલંબનું કાર્ય શું? અગ્રસ્ત કોષને ભ્રૂણપોષ નજીક લઈ જવું, જેની મદદથી એ સરળતાથી પોતે શું કરી શકે? પોષણ મેળવી શકે અને ત્યાં આગળ એ પોષણ મેળવી ઝડપથી સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન પામી અને ભ્રૂણનું નિર્માણ કરી શકે. તો મિત્રો આપણે હવે અગ્રસ્ત કોષમાંથી, આ જે અગ્રસ્ત કોષ છે અગ્રસ્ત કોષમાંથી કઈ રીતે સમગ્ર રચના બને છે તેની આપણે ચર્ચા કરવાની છે. જોઈએ ત્યારે સમજો કે સમજી લો કે અહીંયા આ અગ્રસ્ત કોષ છે. આ અગ્રસ્ત કોષ જે છે એનું સૌથી પહેલા તો કયું વિભાજન થયું મિત્રો? આયામ વિભાજન થયું. સૌથી પહેલું વિભાજન કયું હતું? આયામ. ધ્યાનમાં રાખશો, સમજો. હું અહીંયા આખી અલગથી રચના બતાવવાનો પ્રયત્ન કરું છું, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ અગ્રસ્ત કોષ દોર્યો મેં. આ જે ઉપર વિભાજન પામી ગયું, યુગ્મન જ નથી દોર્યું. આ અગ્રસ્ત કોષ છે. હું હવે નીચેની બધી રચનાઓ એ વારાફરતી દોરતો નથી. તમારે સમજી લેવાનું અગ્રસ્ત કોષ હોય નીચે તલસ્થ કોષ હોય. આપણે માત્ર ને માત્ર અગ્રસ્ત કોષનું વિભાજન થઈને ભ્રૂણ કઈ રીતે બને છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. આ અગ્રસ્ત કોષનું
પ્રથમ વિભાજન જે થાય મિત્રો, પ્રથમ વિભાજન અગ્રસ્ત કોષનું પ્રથમ વિભાજન જે આયામ વિભાજન હશે. આયામ અગ્રસ્ત કોષનું પ્રથમ વિભાજન કેવું હતું મિત્રો? આયામ. એમાંથી કેટલા કોષો બન્યા? 2 કોષો બન્યા. કારણ કે આયામ વિભાજન થયું, કોષરસ જે કોષરસ આયામ રીતે વિભાજન પામ્યો, એમાંથી 2 કોષીય રચના બની. કેટલા કોષીય? 2 કોષીય રચના બની. 2 કોષીય રચના. હવે મિત્રો આ જે 2 કોષીય રચના ધરાવતી જે અગ્રસ્ત કોષની જે રચના જે છે એનું બીજું વિભાજન થશે. આ 2 કોષીય રચના જે છે આ 2 કોષીય રચના છે, આ પણ 2 કોષીય, આ પણ 2 કોષીય. હવે શું થાય છે? તો આ જે 2 કોષીય રચના ધરાવતો જે અગ્રસ્ત કોષ જે હતો એનું બીજું વિભાજન થશે. આ બીજું વિભાજન આયામ તલે કાટખૂણે થશે. બીજું વિભાજન આયામ તલે કાટખૂણે. આયામ તલે એટલે કઈ રીતે? તો આ જે આયામ વિભાજન થયેલું છે મિત્રો એના તલ તરીકે, એનું કાટખૂણો એટલે આમ થશે. અને આયામ આ કોષ માટે આનો કાટખૂણો બને એટલે શું થશે સમજી લો. કે દાખલા તરીકે એ આ સમજો બરાબર, એ આ 2 કોષીય અવસ્થા ધરાવતો કોષ, એમાં પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે. કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું અને જ્યારે કોષરસનું વિભાજન થાય એ કોષરસનું વિભાજન અને આયામને તલ તરીકે લેલા તલ, તો એનો કાટખૂણો આ રીતે બનશે. એટલે આ કોષનો આ કાટખૂણો થઈ ગયા, કાટખૂણો થઈ ગયો. આના પણ એ જ રીતે, આ પણ એ રીતે. એટલે તમે સમજી શકો છો આ કેટલા કોષીય રચના બની? 4 કોષીય રચના બની. કેવી રચના બની? 4 કોષીય રચના. આ 4 કોષીય રચના અવસ્થા જે છે આ કઈ અવસ્થા છે મિત્રો? 2 કોષીય રચના છે મિત્રો. આ કઈ રચના છે? 2 કોષીય રચના છે. આની નીચે તરફ પણ અહીંયા એક મોટો કોષ, અધોઅર્ધક કોષ અને આ રીતે તલસ્થ કોષ તો હશે જ મિત્રો. આ જે રચના જે છે એ રચના આપણે નીલમ તરીકે ઓળખીએ છીએ. એટલે આવી રચના તો હશે જ. આ નીલમ બરાબર ધ્યાનમાં રાખશો. આવી રચના જે બની તે આ અધોવર્ધક કોષ તરીકે ઓળખીશું. આ જે છે રચના શું છે? તો નીલમ. હું નામ દિવસે નથી કરતો, આને આપણે કહીશું અધોવર્ધક કોષ. આ જ રચના જે છે આપણે કહીશું નીલમ તરીકે ઓળખીશું. અહીંયા પણ એ જ રીતે અધોવર્ધક કોષ અને નીચેની જે રચના જે છે એ શું છે મિત્રો? નીલમ. અને અહીંયા આ રીતે તલસ્થ કોષ આવેલો છે. આ જે છે તે સમજી લો કે આ નીલમ છે. એટલે અહીંયા રચના હું સમગ્ર બતાવવાનો પ્રયત્ન કર્યો. પહેલાં વિચારતો ન હતો, પણ મેં કીધું તમારા મનમાં કન્ફ્યુઝન પેદા ન થાય માટે બતાવી દેવું જરૂરી છે. ચલો હવે અહીંયા આ 4 કોષીય રચના બની મિત્રો. મિત્રો આમ જોવા જાઓ તો કેટલીક વખતે બહારથી તમે જોવા જાઓ સામેની બાજુએથી તો 2 જ કોષો દેખાશે. 2 કોષો બહારની બાજુએ છે. આમ જોવા જાઓ તો કેટલા કોષો દેખાશે? 2 કોષો. 2 કોષો એ પાછળની બાજુએ છે. એટલે સામેની બાજુએથી તમને ન દેખાય. આ રીતે આ કોષો, આ એક કોષ, આ બીજો કોષ, એની પાછળની બાજુ એક કોષ હશે, નામ હશે. આવી કેવી રચના બનશે? 4 કોષીય રચના બનશે. પણ એક સરળતા ખાતર મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ રીતે 4 4 એક બાજુ તરફી નહીં હોય. 2 આગળ અને 2 પાછળ. તમે 2 સફરજન આગળ રાખો, 2 સફરજન પાછળ મૂકો, સામેના વ્યૂથી જોશો તમને કેટલા દેખાશે? 2 જ. વાસ્તવમાં 6 કેટલા? પાછળ 2 ગોઠવાયેલા છે 4. ઉપરથી જોવા જાઓ તો 4. આવી 4 કોષીય રચના અસ્તિત્વમાં આવશે મિત્રો. હવે આ જે 4 કોષીય રચના જે છે એમાંથી શું થશે આગળ? તો ઉપરનો જે ભાગ જે હતો 4 કોષીય અવસ્થા ધરાવતું જે અગ્રસ્ત કોષ જે છે, 4 કોષીય અવસ્થા ધરાવતી જે ભ્રૂણની જે રચના જે છે એનું આગળ વિભાજન થશે ત્રીજું વિભાજન.
આ બીજું વિભાજન હતું. હવે કયું વિભાજન થશે મિત્રો? ત્રીજું વિભાજન. અને જે ત્રીજું વિભાજન જે છે તે એ પ્રથમ બંને વિભાજનને કાટખૂણે, પ્રથમ બંને વિભાજનને કાટખૂણે એટલે આમાંથી હું એક કોષ લઉં બહાર. ચલો આ એક કોષ લઉં. આ પહેલું વિભાજન હતું મિત્રો, રંગીન ચોકનો ઉપયોગ કરીએ છીએ. આ બીજું વિભાજન હતું, આ પહેલું આ બીજું. તો મિત્રો આ થઈ ગયો એક કોષ થયો, આ એક કોષ થયો, આ કોષ કેન્દ્ર એનું. આમાંથી એક કોષ આપણે લીધો. હવે આ જે કોષ જે છે કોષનું કોષ કેન્દ્ર વિભાજન તાલીકમાંથી કેટલા કોષ કેન્દ્ર બનશે? 2. અને તમે જાણો છો કે કાટખૂણો 90 હોય તો આપણે કાટખૂણો અહીંયા બતાવીએ છીએ, પણ આયરો આખો કાટખૂણો થયો મિત્રો, આયરો આખો. એ રીતે આખો આ કાટખૂણો છે. એમાં મધ્યમાંથી એક્ઝેક્ટ કોષનું વિભાજન થાય એટલે એકમાંથી કેટલા બની ગયા? 2. એટલે એકમાંથી 2, આમાં એકમાંથી 2, એ રીતે ટોટલ કેટલા બનશે? 8. પણ તમને બહારની બાજુથી તમે જોવા જશો તમને કેટલા દેખાશે મિત્રો? 4. અને પાછળની બાજુ કેટલા હશે? બીજા 4 હશે. આ બરાબર ધ્યાનમાં રાખજો. આ બાબતને તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે. એટલે હું અહીંયા બતાવું, પણ આપણે અહીંયા 8 બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ સરળતાથી સમજવા માટે. અહીંયા સમજી લો કે આ જે છે એમાં આ પ્રથમ વિભાજન હતું આયામ, એને આયામ તલે કાટખૂણે વિભાજન થયું, આને આયામ તલે કાટખૂણે વિભાજન થયું. એટલે કેટલા કોષો બની ગયા? 4. હવે એને બંને વિભાજનને કાટખૂણે, આને પણ કાટખૂણે, આને પણ કાટખૂણે અને આને પણ કાટખૂણે. કેટલા થઈ ગયા? 8. 8 કોષીય રચના અસ્તિત્વમાં આવી ગઈ મિત્રો. કોષ રચના બન્યા. એની નીચેની બાજુએ મોટો કોષ એક હશે, અધોવર્ધક કોષ. નીચે છે આ રીતે નીલમ, અને એની નીચેની બાજુએ છે સમગ્ર રચનાને અનછિદ્રીય છેડા નજીક જકડી રાખતો તલસ્થ કોષ. આ રીતે જે રચના નિર્માણ પામી એ પણ ગોળાકાર ભ્રૂણાવસ્થા છે, પણ એ ગોળાકાર ભ્રૂણાવસ્થા એ મિત્રો 8 કોષીય છે. આ કેટલા કોષીય છે? 8 કોષીય રચના. ભ્રૂણની કઈ અવસ્થા? 8 કોષીય રચના. પણ મિત્રો વાસ્તવમાં તમને કહું, હકીકતમાં ધ્યાનમાં રાખજો આ બાબતને. હું તમને 8 કોષો બતાવવા માટે આ રીતે દોર્યા છે, પણ વાસ્તવમાં આ રીતે ન દેખાય મિત્રો. વોલીબોલ હોય, સમજી લો વોલીબોલ. વોલીબોલ ઉપર તમે ખાના જોયા હશે. એક વોલીબોલમાં ફોર એક્ઝામ્પલ તરીકે 48 ખાના હોય તો તમે સામેના વ્યૂથી જો તો તમને 48 દેખાશે? ના. કેટલાક પાછળની બાજુ હશે, બધા જ તમને સામેથી નહીં દેખાય. એટલે મેં અહીંયા 8 બતાવ્યા છે તમારી સમજવા માટે, સરળતા ખાતર બતાવ્યા છે કે 8 કોષો બને, પરંતુ વાસ્તવમાં તમને આગળથી કેટલા દેખાશે? 4. બાકીના 4 ક્યાં ગોઠવાયેલા છે? પાછળની બાજુએ. એ બાબતને તમે ધ્યાનમાં રાખશો. એટલે વાસ્તવમાં 8 કોષીય રચના દેખાશે આના જેવી, કે 4 કોષો દેખાશે પાછળની બાજુ 4, પણ 8 મેં અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે તમને વિભાજનમાં સમજવામાં સરળતા રહે માટે. આ પણ મિત્રો 8 કોષીય રચના ધરાવતી અવસ્થા જે છે એ પણ ભ્રૂણ કેવો છે? તો ગોળાકાર ભ્રૂણ છે. ત્રીજું વિભાજન જે થયું એ ત્રીજું વિભાજન એ પ્રથમ બંને વિભાજનને કાટખૂણે થાય. ક્યાં થશે? પ્રથમ બંને વિભાજનને કાટખૂણે વિભાજન થાય. એટલે આ પ્રથમ વિભાજન, આ બીજું વિભાજન એના કાટખૂણે, આ પ્રથમ બીજું એના કાટખૂણે, આ પ્રથમ બીજું એના કાટખૂણે, આ પ્રથમ આ બીજું એના કાટખૂણે. ટોટલ કેટલા કોષો અસ્તિત્વમાં આવ્યા? 8 કોષો અસ્તિત્વમાં આવ્યા મિત્રો. હવે ચોથું વિભાજન જે છે મિત્રો, ચોથું વિભાજન, એના પછીનું જે વિભાજન જે છે ચોથું વિભાજન, એ ચોથું વિભાજન દરેક કોષનું પરિઘવર્તીય વિભાજન થશે મિત્રો. પરિઘવર્તીય વિભાજન. 8 કોષો જે બન્યા એમાં કોષરસનું પરિઘવર્તીય વિભાજન થશે. પરિઘવર્તીય વિભાજન થાય એટલે અહીંયા
પેલા 8 કોષો હતા, એની અંદર આ કોષ કેન્દ્ર સમજી લો, એની અંદર આ કોષ કેન્દ્ર, હવે જ્યારે એનું પરિગર્તી વિભાજન થાય એટલે હું એક કોષ દોરું છું મિત્રો. એક કોષમાં હું સમજાવું. સમજી લો કે આ એક કોષ આ રીતે તમને દેખાય છે, પેલા પીઝાના પીસ જેવો દેખાશે તમને, પીઝાનો ટુકડો ટાઈપ. આ કોષ જે છે એનું કોષ કેન્દ્ર જે છે આ રીતે છે. આ એક કોષ લીધો આપણે, એના પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે એક કોષ કેન્દ્ર અહીંયા ઉપર તરફ જાય, કોષ કેન્દ્ર અહીંયા નીચે તરફ જાય, અને કોષ રસ એ પરિવર્તીય રીતે વિભાજન પામશે. એકમાંથી કેટલા કોષો બન્યા? 2. આ રીતે 8 કોષો જે છે એનું પરિવર્તીય વિભાજન થાય એટલે અહીંયા આ સમજી લો કે આ પરિવર્તીય વિભાજન થયું, અને આ રીતે હું બતાવું છું તે 8 કોષો નિર્માણ હતા. એમાંથી કેટલા કોષો બની ગયા મિત્રો? 16 કોષીય રચના અસ્તિત્વમાં આવી ગઈ. કેટલી રચના? 16 કોષીય રચના મિત્રો એ અસ્તિત્વમાં આવી. આ દરેક 16 કોષીય રચના એ પણ ગોળાકાર સ્વરૂપે જ ગોઠવાયેલા છે. એની અંદર આ રીતે આપણે થોડો ઘણો કોષરસ બતાવી દઈએ. આ આપણે કોષરસ બતાવી દીધો, આ કોષરસ, કારણ કે કોષ હોય એટલે અંદર કોષરસ તો હોવાનો જ. આ તો ન બતાવ્યો તો ચાલે, કેટલા મનમાં એમ થાય કે કોષરસ ગયો ક્યાં. બધામાં કોષરસ તમારે ધ્યાનમાં લેવાનો છે મિત્રો, બરાબર. અહીંયા નીચે તરફ અહીંયા અધોવર્ધક કોષ હશે, અહીંયાથી આ નીલમ, અહીંયા નીચેની બાજુએ તલસ્થ કોષ. આજે નીલમ જે છે નીલમના કોષ આપણે બતાવી દઈએ. આ ઉપરનો કોષ કયો કોષ મિત્રો? અધોવર્ધક કોષ છે. આને આપણે નીલમ તરીકે ઓળખીશું. આને આપણે તલસ્થ કોષ તરીકે ઓળખીશું. આને આપણે કહીશું ગોળાકાર ભ્રૂણ. યાદ રાખશો મિત્રો, આ પણ ગોળાકાર ભ્રૂણ, આ પણ ગોળાકાર ભ્રૂણ. હજી સુધી ભ્રૂણ કેવા આકારનો છે મિત્રો? ગોળાકાર છે. આવી ગોળાકાર ભ્રૂણ અવસ્થા જે 16 કોષીય રચનામાં ફેરવાયું. વાસ્તવમાં દેખાશે કેવું મિત્રો? વાસ્તવમાં આ રીતે દેખાશે, ધ્યાનમાં રાખશો. વાસ્તવમાં એની અંદર આ રીતે તમને, આ મેં તમને બતાવ્યા 4 કોષો, પણ 4 કોષો નથી, પાછા બીજા 4 છે, કેટલા થઈ જશે? 8. અને એની ફરતે આ રીતે હું બીજા 4 બતાવું છું. આ તમને 8 દેખાય, પણ બીજા 8 ટોટલ દેખાશે આ રીતે. પણ સમજવા માટે મેં તમને આ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ 16 કોષીય અવસ્થા જ્યારે અસ્તિત્વમાં આવશે, આ 16 કોષીય અવસ્થા જે છે એ પણ કેવા આકારની છે મિત્રો? ગોળાકાર ભ્રૂણ સ્વરૂપે છે, ગોળાકાર રચના છે. આને આપણે ગોળાકાર ભ્રૂણ તરીકે ઓળખીશું. હવે આવી જો 16 કોષીય રચના મિત્રો અહીંયા નિર્માણ પામે, અહીંયા સમજો બરાબર, અહીંયાથી આ નીલમમાંથી અહીંયા આ પેનમાંથી તો ભ્રૂણકોષ બની ગયો. અહીંયાથી જો 16 કોષીય રચના નિર્માણ પામે, એ 16 કોષીય રચનાને હું અહીંયા 2 ભાગમાં વિભાજિત કરી દઉં છું વચ્ચેથી. એક આ ઉપરનું અષ્ટક અને એક આ નીચેનું અષ્ટક. હવે આ ઉપરનું અષ્ટક જે છે મિત્રો અહીંયા ધ્યાનમાં રાખશો, અહીંયા હું 2 ભાગમાં વિભાજિત કરી દઉં. ઉપર 8 કોષો હોય, નીચે 8 કોષો હોય. ઉપરના 8 કોષો અગ્રસ્થ અષ્ટક, નીચેના 8 કોષો તલસ્થ અષ્ટક. પણ અગ્રસ્થ અષ્ટક કઈ તરફ છે? અંડક તલ તરફ. એટલે અગ્રસ્થ અષ્ટક આપણે બીજા શબ્દમાં શું કહીશું? અંડક તલીય અષ્ટક. અને નીચેનો જે છે કઈ તરફ છે મિત્રો? અંડછિદ્રીય છેડા તરફ. તો નીચેના અષ્ટકને આપણે શું કહીશું? અંડછિદ્રીય અષ્ટક તરીકે ઓળખીશું. એટલે ધ્યાનમાં રાખશો, ઉપરનું જે અષ્ટક જે છે એ ઉપરના અષ્ટકને આપણે ખાસ બરાબર મગજમાં ક્લિયર કરશો. અગ્રસ્થ અષ્ટક, અથવા તો આને હું કહું છું અગ્રસ્થ અષ્ટક, અથવા અંડક તલીય અષ્ટક. ધ્યાનમાં રાખશો ખાસ ઉપરના 8 કોષોને. નીચેના 8 કોષો જેને કહેવાશે તલસ્થ અષ્ટક,
અથવા અંડક છિદ્રીય અષ્ટક. કેમ કીધું તમને ખ્યાલ આવી ગયો છે? કારણ કે આનું સ્થાન કઈ દિશામાં છે મિત્રો? ઉપર તરફ છે. આનો ઉપરનો ભાગ એટલે અગ્રસ્થ, આનો નીચેનો ભાગ એટલે તલસ્થ. પરંતુ આ અગ્રસ્થ અષ્ટક એ અંડકના કઈ દિશા તરફ છે? તો એ અગ્રસ્થ અષ્ટક અંડકના આ કયો ભાગ કહીશું આપણે? નાભી અથવા તો એને આપણે અંડક તલ તરીકે રાખીએ. એટલે અગ્રસ્થ અષ્ટક જે છે અહીંયા જે 8 કોષો જે હશે એ 8 કોષો અંડક તલ તરફ છે, માટેના આપણે અંડક તલીય અષ્ટક તરીકે ઓળખીશું. નીચેના 8 કોષો જે છે એ અંડછિદ્રીય છેડા તરફ છે, માટેના આપણે અંડછિદ્રીય અષ્ટક તરીકે ઓળખીશું. મિત્રો, આ અગ્રસ્થ અષ્ટક અને તલસ્થ અષ્ટકમાંથી ભવિષ્યમાં કેટલીક રચનાઓ નિર્માણ પામશે, તેમજ અધોવર્ધક કોષમાંથી ભવિષ્યમાં કેટલીક રચનાઓ નિર્માણ પામે છે. એ કઈ રચનાઓ છે હું અહીંયા હાલ લખું છું, પછી આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, અગ્રસ્થ અષ્ટકમાંથી ભવિષ્યમાં એ વનસ્પતિનું પ્રરોહાગ્ર, વનસ્પતિમાં ઉપરાક્ષ અને વનસ્પતિના બીજપત્રો ધ્યાનમાં રાખશો. જેમ આપણા શરીરની આપણે વાત કરીએ, ખાલી વચમાં એક એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું છું. તમે બધા જાણો છો આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણી છીએ. આપણામાં 3 ગર્ભસ્તર હોય, બાહ્ય, મધ્ય અને અંતઃ. આ 3 ગર્ભસ્તરના કોષોનું કોષ વિભાજન થઈને કોષોનો સમૂહ બને, એનું વિભેદન થઈ અને સમગ્ર શરીરનું નિર્માણ થાય, અંગજનનની ક્રિયા થાય. એ રીતે આ અગ્રસ્થ અષ્ટકમાંથી અંગજનનની ક્રિયાની શરૂઆત થઈ. તલસ્થ અષ્ટકમાંથી પણ અંગજનન થશે, અધોવર્ધક કોષમાંથી પણ અંગજનન થશે. પણ અંગજનન માટે પહેલાં પેશીઓ બનવી જરૂરી. એટલે પહેલાં પેશીનું જનન થાય, પછી અંગજનન થાય. આ પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રો મિત્રો એ શામાંથી નિર્માણ પામશે? અગ્રસ્થ અષ્ટકમાંથી નિર્માણ પામશે. જ્યારે તલસ્થ અષ્ટક જે છે મિત્રો, એ તલસ્થ અષ્ટકમાંથી ખાસ ધ્યાનમાં રાખજો, તલસ્થ અષ્ટક જે છે મિત્રો એ તલસ્થ અષ્ટકમાંથી અદ્રાક્ષ અને આદિમૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ, આ 2 રચના એ ક્યાંથી નિર્માણ પામશે મિત્રો? મોસ્ટ ટાઈમ બી બાબતને ધ્યાનમાં રાખશો, તલસ્થ અષ્ટકમાંથી નિર્માણ પામશે. જ્યારે મિત્રો અધોવર્ધક કોષ જે છે એ અધોવર્ધક કોષમાંથી મૂળ ટોપ અને આદિમૂળનો પરિઘ પ્રદેશ, મૂળ ટોપ અને આદિમૂળનો પરિઘ પ્રદેશ એ શામાંથી નિર્માણ પામશે મિત્રો? અધોવર્ધક કોષમાંથી નિર્માણ પામશે. પણ આ રચના બધી આપણે જોઈએ છે કઈ રીતે રચના નિર્માણ પામશે. પણ આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અગ્રસ્થ અષ્ટક કોષ વિભાજન પામશે, કોષોનો સમૂહ બનાવશે, એનું વિભેદન થશે. તો વિભેદન શામાં થશે? આ 3 રચનામાં: પ્રરોહાગ્ર, ઉપરાક્ષ, બીજપત્ર. તલસ્થ અષ્ટક એ 8 જ કોષો છે, કોષ વિભાજન પામશે, અસંખ્ય કોષો બનાવશે, એ કોષોનો સમૂહ બનશે, એનું વિભેદન થશે. વિભેદન શામાં થશે? અદ્રાક્ષમાં અને આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશમાં. અધોવર્ધક કોષ આપણે કોઈ ચર્ચા કરી, અધોવર્ધક કોષ કે જે હજી ભવિષ્યમાં વિભાજન પામવાનો છે, એ પણ વિભાજન પામીને કોષોનો સમૂહ બનાવશે, અને કોષોનો સમૂહ વિભેદન શામાં પામશે મિત્રો? મૂળ ટોપ અને આદિમૂળનો પરિઘ પ્રદેશ, આમાં વિભાજન પામશે. હવે મિત્રો આ જે ગોળાકાર ભ્રૂણ હતો, આ કયો ભ્રૂણ હતો? ગોળાકાર ભ્રૂણ. હવે ગોળાકાર ભ્રૂણમાંથી કયો ભ્રૂણ બનશે? હૃદયાકાર ભ્રૂણ. એટલે કે જ્યારે આ અગ્રસ્થ અષ્ટક અને તલસ્થ અષ્ટક જ્યારે કોષ વિભાજન પામશે મિત્રો, એ કોષ વિભાજન પામતા પામતા એનું ચોક્કસ આકાર જનન થાય છે, અને એ ગોળાકાર સ્વરૂપમાંથી કેવું સ્વરૂપ ધારણ કરે છે મિત્રો? હૃદયાકાર સ્વરૂપ ધારણ કરશે. તો કઈ રીતે હૃદયાકાર સ્વરૂપ ધારણ કરે તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સમજી લો કે અહીંયા આ રીતે આ અધોવર્ધક કોષ, આ નીલમ છે મિત્રો, આ જે છે રચના તે આ જે છે તે એને આપણે તલસ્થ કોષ તરીકે ઓળખીશું મિત્રો.
અહીંયા આ જે સમગ્ર રચના જે છે જેને આપણે નીલમ તરીકે ઓળખીએ છીએ, હજી નીલમ નાશ પામ્યો નથી. જ્યાં સુધી સંપૂર્ણ પુખ્ત ભ્રૂણનું નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી નીલમ નાશ નહીં પામે. અહીંયા આ જે છે મિત્રો તે તમને જે દેખાય છે તે હૃદયાકાર જે હાર્ટ શેપ, આપણું જે હૃદય હોય હાર્ટ શેપ, ઉપરથી પહોળો નીચેથી સાંકડો એ ટાઈપનું અહીંયા કોષોની ગોઠવણી થશે અને એ હૃદયાકાર ભ્રૂણ અવસ્થાનું નિર્માણ થશે. કઈ અવસ્થા બની મિત્રો? હૃદયાકાર ભ્રૂણ અવસ્થા. આની અંદરની બાજુએ પણ કોષો ગોઠવાયેલા હશે. સમજી લો કે આ અંદર તરફ પણ કોષો હશે જ, કારણ કે અસંખ્ય કોષો નિર્માણ પામે. આ બધી કોષીય રચના છે. બહુકોષીય હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થયું. આ બહુકોષીય હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થયું. આ રીતે મિત્રો. ઓકે, હવે એક બાબતને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે મિત્રો. અહીંયા તમારું ધ્યાન દોરી દઉં. આપણે હાલ જે ભ્રૂણ વિકાસ જોઈ રહ્યા છીએ તે કેપ્સેલા જોઈ રહ્યા છીએ. કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ. અને મેં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કેપ્સેલા એ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. મિત્રો દરેક વનસ્પતિમાં હૃદયાકાર ભ્રૂણ ના હોય. બ્રાસિકેસી કુળની લાક્ષણિકતા છે કે બ્રાસિકેસી કુળની અંદર જ્યારે તમે એના જે અપરિપક્વ બીજ હોય એમાંથી તમે જો ભ્રૂણ બહાર કાઢવાનો પ્રયત્ન કરો, રાઈમાંથી તમે ભ્રૂણ બહાર કાઢવાનો પ્રયત્ન કરો તો એ મિત્રો કેવો છે? હૃદયાકાર છે. પણ તમે જો દૂધી, કાકડીમાંથી જો ભ્રૂણ બહાર કાઢવાનો પ્રયત્ન કરો, તમે કરી શકો પ્રેક્ટિકલમાં, તો એ મિત્રો ગોળાકાર ભ્રૂણ જ હોય. એમાં પુખ્ત ભ્રૂણ પણ કેવો છે મિત્રો? ગોળાકાર. ખાલી બ્રાસિકેસી કુળમાં હૃદયાકાર ભ્રૂણ જોવા મળે છે. એટલે ગોળાકાર ભ્રૂણ પછીની જે અવસ્થા, આ જે અવસ્થા છે મિત્રો જેને આપણે કહીશું હૃદયાકાર ભ્રૂણ. ધીમે ધીમે હૃદયાકાર ભ્રૂણ જે છે એ હૃદયાકાર ભ્રૂણ અવસ્થા ધારણ થઈ અને હવે આ હૃદયાકાર ભ્રૂણ પણ શામાંથી બન્યું? અગ્રસ્તષ્ટક અને તલસ્તષ્ટકમાંથી જ બની છે. આ બંને કોષ જીવન પામવાની શરૂઆત કરી દીધી અને કોષોનું સમૂહ બનવાની શરૂઆત કરી દીધી, કારણ કે ભવિષ્યમાં એને આવી રચનાઓનું શું કરવાનું છે? નિર્માણ. હજી અધોઅધર કોષનું વિભાજન થયું નથી, એ પણ ભવિષ્યમાં વિભાજન પામીને એ મૂળ ટોપ અને આદિમૂળનો પરિઘ પ્રદેશનું નિર્માણ કરશે. હવે મિત્રો તમારે એક બીજી બાબતને ધ્યાનમાં લેવાની છે ખાસ, કે આ જે હૃદયાકાર ભ્રૂણ અવસ્થા જે છે, આ કઈ અવસ્થા છે? હૃદયાકાર ભ્રૂણ અવસ્થા. આ હૃદયાકાર ભ્રૂણ અવસ્થામાંથી હવે છેલ્લે કઈ અવસ્થા બનશે? પુખ્ત ભ્રૂણ અવસ્થા. અને પુખ્ત ભ્રૂણ અવસ્થા મિત્રો બને એ પહેલા તમને મારે એક નાની બાબત સમજાવવાની છે, જે તમે અગાઉના ધોરણ 11માં તમે શીખી ગયા છો. યાદ કરો, દ્વિદળી બીજની રચના જે મેં તમને સમજાવેલી છે. દ્વિદળી બીજની રચના હોય મિત્રો, એ દ્વિદળી બીજની રચનામાં એટલે બીજની રચનામાં જે ભાગ હોય એવી રચના અહીંયા પુખ્ત ભ્રૂણમાં જોવા મળશે. એટલે હું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર ધ્યાનથી સમજશો. સમજી લો કે આ દ્વિદળી બીજ આપણે દોરીએ છીએ, આ વાલનું બીજ છે. સમજી લો કે આ વાલનું બીજ છે. એમાં આટલો ભાગ જે છે સૌથી બહારનો એ બીજા વર્ણનો ભાગ છે મિત્રો. આ બહારનો ભાગ જે છે બીજા વર્ણનો ભાગ છે મિત્રો. જે તમે અગાઉ આકૃતિમાં મેં તમને આ દોરીને સમજાવેલું છે, તમને ખ્યાલ હશે. અહીંયા મિત્રો આ રીતે અહીંયા તમને એક ધરી જોવા મળતી હતી. ધરી, એ ધરીનો એક ભાગ જે બીજપત્ર સાથે અહીંયાથી એક ભાગ જોડાયેલો હોય અને અહીંયાથી આપણે નાની
સફેદ રંગની પર્ણજીવી રચના જોવા મળશે. તમે મિત્રો ઘરે પણ વાલ જે છે તમારા ઘરે વાલને પલાળી પાણીમાં અને 1-2 દિવસ રાખી તમે જોઈ શકશો. જ્યારે વાલમાં અંકુરણ ફૂટશે તમને આવી રચના બીજપત્રો તમે ખોલશો તો આવી દેખાશે. તમે એમાં એ વખતે મેં તમને સમજાવ્યું હતું આ માંસલ બીજપત્ર છે જેની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો હોય. મિત્રો તમે અગાઉ શીખી ગયા છો એટલે બહુ ડિટેલમાં આપણે આખું કોઈ બીજ નહીં સમજીએ. હાલ આ બંને જે છે એને આપણે કહીશું માંસલ બીજપત્રો. આ જે છે મિત્રો તે બીજાવરણ. હવે મિત્રો અહીંયા સમજી લો કે અહીંયાથી આ જે છે એ બીજપત્રોનું જોડાણ સ્થાન છે. બીજપત્રોનું જોડાણ સ્થાન. આ જે બીજપત્રોનું જોડાણ સ્થાન હોય એનાથી ઉપરની ધરી, એટલે હું અહીંયા બીજી પાછી એક આકૃતિ દોરીશ મિત્રો. બીજી એક આકૃતિ દોરીશ જે થોડી વધુ વિકસિત રચનાનું સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજી લો કે આ તમે લીમડો હોય, લીમડામાં તમે જોશો હાલ ચોમાસામાં લીમડાની નીચે કે કોઈ જગ્યાએ તમે ખાસ દ્વિદળી વર્ગની વનસ્પતિમાં તમે જોશો તમને આવો 2 જાડા પર્ણો તમને જોવા મળશે. લીમડામાં ખાસ તમને જોવા મળશે. એની ઉપરની બાજુએ આ તમને જે પર્ણની રચના જોવા મળે પ્રવાગ્ર જોવા મળે. ધ્યાનમાં રાખજો બીજપત્ર અને પ્રથમ પર્ણ અથવા તો ભ્રૂણાગ્ર યાદ રાખશો. બીજપત્રો અને ભ્રૂણાગ્ર વચ્ચેનો અક્ષ, બીજપત્રોનો ઉપરી અક્ષ જેને આપણે કહીએ છીએ ઉપરાક્ષ. બીજપત્ર અને જ્યાંથી મૂળની શરૂઆત થાય તે વચ્ચેની ધરી જેને આપણે કહીશું અધઃ અક્ષ. બીજપત્રોનો નીચેનો અક્ષ જેને આપણે કહીશું અધરાક્ષ. આ વચ્ચેની આપણે ચર્ચા કરી દીધેલી છે અગાઉ, ઉપરાક્ષ અને અધરાક્ષ. તો આ બીજપત્રોનું જોડાણ સ્થાન છે તેનો ઉપરી અક્ષ. આ જે ભાગ છે જેને આપણે શું કહીશું મિત્રો ઉપરાક્ષ. બીજપત્ર અને આને વચ્ચેનો જોડાણનો નીચેનો ભાગ છે જે મિત્રો આને શું કહીશું આપણે અધરાક્ષ. એની નીચેની બાજુએ આટલા ભાગમાં તમને જોવા મળશે ભ્રૂણમૂળ. અને આ 2 પર્ણની અંદર વચ્ચે રક્ષિત હશે ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ. સુરક્ષિત હશે ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ. અને આ ભ્રૂણાગ્ર ધ્યાનમાં રાખશો, હું આ બ્લુ કલરની જે લીટી દોરું છું તે આમાં ભ્રૂણાગ્ર, પછી ઉપરાક્ષ, બીજપત્રો, અધરાક્ષ અને ભ્રૂણમૂળ આ બધાને જોડતી એક ધરી એને આપણે કહીશું ગર્ભધરી. એને આપણે શું કહીશું મિત્રો ગર્ભધરી. બધાને જોડતી ધરી જેને ગર્ભધરી અથવા તો ભ્રૂણધરી તરીકે આપણે એને ઓળખીશું. આવી જ રચનાઓ કઈ કંશે મિત્રો એ આપણને પુખ્ત ભ્રૂણમાં દેખાશે. તો જોઈએ ત્યારે પુખ્ત ભ્રૂણની રચના. પુખ્ત ભ્રૂણની અંદર તમને નીચે તરફ આ રીતે એક તલસ્થ કોષ દેખાશે. એ તલસ્થ કોષની ઉપરની બાજુએ થોડો નીલમ હવે કદમાં થોડો એક નાનો બન્યો હશે, સંકુચિત બન્યો હશે. ઉપરની બાજુ અહીંયા અધોવર્ધક કોષ અને આ રીતે નિર્માણ પામેલી રચના જેને આપણે મિત્રો પુખ્ત ભ્રૂણ તરીકે આપણે એને ઓળખીશું. આ રીતે નિર્માણ પામેલી રચના જેને આપણે પુખ્ત ભ્રૂણ તરીકે આપણે એને ઓળખીશું. જે અંદરથી કોષી હશે, પોલી રચના નહીં હોય. અહીંયા મિત્રો એક બાબતને ખાસ કાળજી રાખવાની છે તમારે કે હવે જ્યારે પુખ્ત ભ્રૂણ બનશે ત્યારે પુખ્ત ભ્રૂણ બને છે એ સમય સુધીમાં હવે અધરાક્ષ જે છે અહીંયા ધ્યાનમાં રાખજો, અધોવર્ધક કોષ જે છે એ અધોવર્ધક કોષ પુખ્ત ભ્રૂણમાં
કોષ વિભાજન થઈ ગયું છે, એનું કોષનો સમૂહ બની ગયો હશે એટલે તમને અધોઅર્ધ કોષ ક્લીન દેખાશે નહીં. અને અહીંયા હું કેટલાક કોષો અલગ રંગીન બાબતથી બતાવું છું, સમજવાનો પ્રયત્ન કરશો. આ કોષોનો સમૂહ જે અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું, એમાં અહીંયા કેટલાક એવા વર્ધનશીલ કોષો હશે. અહીંયા પણ કોષો છે મિત્રો, આ બધા જ કોષો છે મિત્રો. આ બધા કોષીય રચના છે, આ બધી કોષીય રચના મિત્રો. હું દોરી દઉં ઝડપથી રહે, તમને થોડો ખ્યાલ આવે, કન્ફ્યુઝન ના રહે કે અહીંયા શેનો અવકાશ છે. આ બધી જ મિત્રો કોષીય રચના જ હોય. વનસ્પતિ કોષોની બનેલી બહુકોષીય રચના. પુખ્ત ભ્રૂણમાં કોષોની સંખ્યા વધી જાય અને વિભેદની શરૂઆત થાય એટલે પેશીઓના નિર્માણની શરૂઆત થશે. જેમાં અહીંયા એવી પેશી છે જેને આપણે ભ્રૂણાગ્ર વર્ધમાન તરીકે ઓળખીશું. એટલે કે એવી પેશી કે જેમાંથી ભ્રૂણાગ્ર બનશે. અહીંયા એવી પેશી છે જેને આપણે કહીશું ભ્રૂણમૂળ વર્ધમાન તરીકે ઓળખીશું. એટલે કે વર્ધમાન એટલે એમાંથી કોષ વિભાજન થઈને આગળ ભ્રૂણમૂળ બનશે. આ બે છે મિત્રો, શું છે? બે બીજપત્રો છે. તો અહીંયા બે બીજપત્રો, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ. અહીંયા પણ બંનેને જોડતું એક હશે ભાગ, જેમાં ઉપરનો ભાગ જેને આપણે કહીશું ઉપરાક્ષ, નીચેનો ભાગ જેને આપણે કહીશું અધરાક્ષ. બે બીજપત્રને જોડતી ધરી એક હશે, બે બીજપત્રને જોડતું એક બિંદુ હશે. એ બિંદુ જે છે એ બીજપત્રનું જોડાણ સ્થાન અને પ્રરોહાગ્ર અથવા તો ભ્રૂણાગ્ર વચ્ચેનો ભાગ. બીજપત્રનું જોડાણ સ્થાન અને ભ્રૂણાગ્ર વચ્ચેનો ભાગ જે શું નામ આપ્યું હતું આપણે? ઉપરાક્ષ. અહીંયા ઉપરાક્ષ હશે. અહીંયા એ જોડાણ બિંદુ જે છે તે બીજપત્રોનું, અને જે ભ્રૂણમૂળ વચ્ચેનો ભાગ જેને આપણે શું કહીશું? અધરાક્ષ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે જે આપણે બીજમાં જે રચના જોઈ શકીએ છીએ અંકુરણ સમયે, એવી રચનાઓ તમને એ આ પુખ્ત ભ્રૂણમાં જોવા મળશે. આ અવસ્થાને આપણે કહીશું પુખ્ત ભ્રૂણાવસ્થા. આ અવસ્થા આપણે શું કહીશું મિત્રો? પુખ્ત ભ્રૂણાવસ્થા તરીકે આપણે એને ઓળખીશું. તો છેલ્લી અવસ્થા કઈ હતી મિત્રો? હૃદયાકાર ભ્રૂણ પછી કઈ અવસ્થા હતી? પુખ્ત ભ્રૂણ અવસ્થા. તો હૃદયાકાર ભ્રૂણ અવસ્થા પછી પુખ્ત ભ્રૂણ અવસ્થા તમને જોવા મળી. આ રીતે કેપ્સેલા પ્રકારની વનસ્પતિમાં હેન્સ્ટીન નામના વૈજ્ઞાનિકે ભ્રૂણ અવસ્થા જે છે અથવા ભ્રૂણનો જે વિકાસ જે છે મિત્રો, એ વિકાસને આપણને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એને તમારી આગળ મેં સારી રીતે આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી જ આકૃતિ એ તમને બુકમાં અવેલેબલ નથી, રેફરન્સમાંથી મેં લીધેલી છે. એટલે તમે આ બધી જ આકૃતિને એ ધ્યાનથી દોરી અને વ્યવસ્થિત નામ નિર્દેશન સાથે તમે દોરશો અને આની ઉપરથી મિત્રો તમે પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરશો તો તમને પ્રશ્ન પણ સરળતાથી યાદ રહેશે અને તમે સારી રીતે આ પ્રશ્નને બોર્ડમાં કે એક્ઝામમાં તમે એને એટેન્ડ કરી શકશો. અને આને આધારે ઘણા બધા એમસીક્યુ પણ પૂછાય છે, જેને પણ તમે સારી રીતે એટેન્ડ કરવાનો પ્રયત્ન કરી શકશો. તો મિત્રો આ વાત હતી એ ભ્રૂણના વિકાસની. હવે ધ્યાનમાં રાખશો, આપણે અહીંયા જે મેં એક વાત કરી છે જે તમને સમજાવી છે. અહીંયા જે આકૃતિમાં આપણે જોઈ ગયા છે, અગ્ર ષષ્ઠકમાંથી શું બનશે? પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર. ધ્યાનમાં રાખશો, અગ્ર ષષ્ઠકમાંથી ભ્રૂણાગ્ર અને અહીંયા ઉપરાક્ષ છે, આને આપણે કહીશું પ્રરોહાગ્ર. આ શું છે? પ્રરોહાગ્ર. ઉપરાક્ષ અને આ જે છે મિત્રો આ બેને આપણે શું કહીશું? બીજપત્રો. તો પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રો એ ત્રણ આમાંથી બની ગયું. ચલો, તલસ્તષ્ટક જે છે મિત્રો, તલસ્તષ્ટકમાંથી શું બનશે? અધરાક્ષ અને આદિમૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ. હવે તમને થશે સાહેબ આદિમૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ એટલે શું? તો કોઈ પણ જે બીજ હોય એ બીજનું જ્યારે અંકુરણ થાય ત્યારે અંકુરણ થતી વખતે એમાંથી સૌથી પહેલાં બહાર શું નીકળે મિત્રો? આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળ. એ આદિમૂળની અંદર એનો કેન્દ્રસ્થ પ્રદેશ પણ હોય અને પરિઘ પ્રદેશ હોય. કેન્દ્રસ્થ એટલે મધ્યરંભ અને બહારનો પ્રદેશ મધ્યરંભ સિવાયનો પ્રદેશ. તો એ આ મધ્યરંભ વાળો કેન્દ્રસ્થ ભાગ જે છે એ કેન્દ્રસ્થ ભાગ શામાંથી બનશે? તલસ્તષ્ટકમાંથી. એટલે અધરાક્ષ તો બની ગયું, પણ આદિમૂળમાંથી શું બનવાનું છે ભવિષ્યમાં? મૂળતંત્ર. મૂળતંત્રનો કેન્દ્રસ્થ ભાગ એ શામાંથી બનશે મિત્રો?
તલસષ્ટકમાંથી બનશે. અને પરીખ ભાગ એ શામાંથી બનશે મિત્રો? અધોવર્ધક કોષમાંથી બનશે. અને અહીંયા ટોચના ભાગે શું છે? મૂળ ટોપ હશે. તો આ બહારનો ભાગ અને મૂળ ટોપ બંને શામાંથી બન્યું મિત્રો? અધોવર્ધક કોષ. બહારનો ભાગ એટલે આદિમૂળનો પરીખ ભાગ અને મૂળ ટોપ બંને શામાંથી બન્યું? અધોવર્ધક કોષમાંથી. અને આદિમૂળનો જે કેન્દ્રસ્થ ભાગ જે છે એ શામાંથી બન્યો મિત્રો? એ તલસ્થ અષ્ટકમાંથી. આ યાદ રાખજો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સમગ્ર મૂળતંત્ર જે છે, સમગ્ર મૂળતંત્રનું નિર્માણ એ તલસ્થ અષ્ટક અને અધોવર્ધક કોષમાંથી થાય છે. અને સમગ્ર પરોતંત્રનું નિર્માણ એમાં પણ કોણ ભાગ ભજવશે? અગ્રષ્ટક અને તલસ્થ. કારણ કે તલસ્થમાંથી શું બને છે? અદ્રાક્ષ. આને આપણે પરોતંત્ર અને આપણે મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે આની બધી પણ પ્રશ્ન પૂછી શકાય. પરોતંત્રના નિર્માણમાં કયા અષ્ટક ભાગ ભજવે અને મૂળતંત્રના નિર્માણમાં કઈ કઈ રચના ભાગ ભજવે એ પૂછાય તો તમારે ખૂબ કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાનું છે. અપેક્ષા રાખો કે તમને આ પોઈન્ટ જે છે ખૂબ સારી રીતે સમજણ પડી છે. તેમ છતાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મારો સંપર્ક સાધી શકશો. અહીંયા આપણે પોઈન્ટને પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.